નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી બિંદુબેન ત્રિવેદી. આજ રોજ આપણે ધોરણ 7ના સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 5થી ચાલુ કરીએ. આગલા દાખલા આપણે આગલા વિડીયોમાં કરેલા છે. એટલે પહેલો દાખલો છે, ઠંડો કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 42°C શરૂ કરીને 4°C પ્રતિ કલાક ઘટાડવામાં આવે છે. પ્રક્રિયા શરૂ કર્યા પછી 15 કલાકે ઓરડાનું તાપમાન કેટલું હશે? તો આપણે પહેલાં પદ માંડીને કરીશું કે 1 કલાકનું તાપમાન 4°C હોય, 1 કલાકે 4°C ઘટતું હોય તો 15 કલાકે કેટલું ઘટે? તો કે 15 × 4 = 15 ચોકું 60 થશે. ત્યારબાદ 42માંથી 60 ઘટે છે, એટલે સેલ્સિયસ ઘટે છે. સેલ્સિયસ હંમેશા માઇનસમાં, હંમેશા તો નહીં પણ માઇનસમાં પણ આવી શકે. તો 42°C માંથી 60°C આપણે બાદ કરીએ, કારણ કે ઘટાડવામાં આવે છે 42માંથી. તો 0ની ઉપર 10, 10માંથી 2 જાય તો 8, અને 6નીમાંથી 5 એક ઓછો થશે, અને 5માંથી 4 જાય તો 1, એટલે -18°C તાપમાન હશે. 15 કલાકે ઓરડાનું તાપમાન, 15 કલાકે ઓરડાનું તાપમાન -18°C હશે. ત્યારબાદ દાખલો 6 છે કે વર્ગ કસોટીમાં કુલ 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબ માટે 5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ છે. પ્રશ્નોના જવાબ ન લખવાના 0 ગુણ છે. તો મનોજના 5 જવાબ સાચા પડ્યા અને 5 જવાબ ખોટા પડ્યા, તો તેને કેટલા ગુણ મળે? તો આપણે સાચા જવાબના 5 ગુણ છે, તો સાચા જવાબના 5 × 5 કરીએ, અને ખોટા જવાબના 5 × -2, કારણ કે ખોટા જવાબ માટે -2 ગુણ છે. તો 5 × 5 = 25, અને 5 × 2 = 10, એટલે કે -25માંથી 10 જાય તો 15. દાખલો બીજો છે, એમાં બીજું છે, ઈલાના 6 સાચા અને 4 જવાબ ખોટા છે, તો તેને કેટલા ગુણ મળે? તો 6 સાચા છે, તો આપણે 6 સાથે 5 ગુણીએ સાચા જવાબનો, અને 4 જવાબ ખોટા છે, તો ખોટા જવાબ સાથે -2 મળે છે, તો આપણે 4 × -2 કરીએ, એટલે અહીં 30, 6 × 5 = 30, અને 4 × 2 = 8, એટલે કે -8 થશે. એટલે ઈલાના ગુણ +22 થશે. 30માંથી 22 જાય, મોટાની નિશાની, એટલે +22 થશે. એવી જ રીતે માયાના 2 જવાબ સાચા પડ્યા અને 8 જવાબ ખોટા છે, તો તેને કેટલા ગુણ મળે? તો અહીં પણ સાચા જવાબ માટે 5 ગુણ છે, તો 2 × 5, અને ખોટા જવાબ માટે 8 જવાબ છે, 8 જવાબ ખોટા છે, તો 8 × -2, 8 × 2 = 16, તો 10માંથી 16 જાય તો -6, આ રીતે થશે. ત્યારબાદ દાખલો 7મો, રમકડાના એક વેપારીને મોટું રમકડું વેચતા ₹20 નફો મળે છે, જ્યારે નાનું રમકડું વેચતા
₹10 ખોટ જાય છે. હવે દુકાનદારે એક મહિનામાં મોટા રમકડા 250 વેચ્યા અને નાના રમકડા 500 વેચ્યા, તો દુકાનદારને કેટલો નફો થાય કે ખોટ ગઈ હશે? તો કે મોટા રમકડા 250 વેચે છે એટલે એમાં ₹20નો નફો થાય છે. તો 250 ગુણ્યા 20 અને એનો જવાબ 25 દુ 50 અને આ 2 જીરા પાછળ આ નફો થાય છે. અને નાના રમકડા 500 વેચ્યા તો 500 ગુણ્યા 10 એમાં ₹10ની ખોટ જાય છે. તો 500 ગુણ્યા 10 તો 5000 ખોટ જાય. તો હવે નફામાંથી ખોટને બાદ કરો તો 0 આવે, એટલે ન નફો કે ન નુકસાન થશે. ત્યારબાદ દાખલો બીજો છે. દુકાનદારે બીજા મહિનામાં મોટા રમકડા 400 વેચ્યા અને નાના રમકડા 600 વેચ્યા, તો દુકાનદારને કેટલો નફો કે ખોટ ગઈ હશે? હવે મોટા રમકડા 400 વેચે છે તો નફો 20 છે. મોટા રમકડામાં ₹20 નફો છે એટલે 20 સાથે ગુણાકાર કરીએ. 400 ગુણ્યા 20 બરાબર 8000. ત્યારબાદ નાના રમકડા માટે ₹10ની ખોટ જાય છે તો 600 ગુણ્યા 10. નાના રમકડા 600 વેચે છે એટલે 600 ગુણ્યા 10. ત્યારબાદ 8000, 4 દૂને 8000 અને 6 એકુ 6 એટલે 6000. અહીં 8માંથી 6 જાય તો 2, બાકીના 0 એટલે અહીં ₹2000 નફો થશે. દુકાનદારે ત્રીજા મહિનામાં નાના રમકડા 600 વેચ્યા. આ દુકાનદારે મોટા રમકડા કેટલા વેચવા જોઈએ કે જેથી નફો ન થાય કે ન ખોટ પણ જાય? તો નાના રમકડા 600 વેચે છે અને નાના રમકડામાં ₹10ની ખોટ જાય છે, આગળ લખેલું છે. એટલે 600 ગુણ્યા 10 એટલે 6000 ખોટ જાય છે. જો ન નફો કે ન ખોટ જાય એના માટે તો 6000 ખોટ છે તો 6000નો જ નફો થવો જોઈએ. હવે 6000નો નફો થાય છે તો નફો એક રમકડાએ ₹20નો થાય છે. તો 20 વડે 6000ને આપણે ભાગી નાખીએ તો 300 મળશે. માટે દુકાનદારે ન નફો કે ન ખોટ મેળવવા માટે 300 રમકડા વેચવા જોઈએ. ત્યારબાદ 8મો, એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં નીચે ઉતરે છે. અડધો કલાક પછી તેની સ્થિતિ શું હોય? જો આ લિફ્ટ જમીનથી 20 મીટર ઉપરથી નીચે ઉતરે તો અડધો કલાક પછી તેની સ્થિતિ શું હોય? હવે અડધો કલાક એટલે આપણે 30 મિનિટ થાય, એ બધાને ખબર જ છે. એટલે 1 મિનિટમાં 5 મીટર લિફ્ટ નીચે ઉતરે છે. તો 1 મિનિટમાં 5 મીટર તો 30 મિનિટમાં કેટલા મીટર નીચે ઉતરે? તો કે 150 મીટર નીચે ઉતરે. તો 5 ગુણ્યા 30 કરી એટલે 150 મીટર નીચે ઉતરે છે. હવે એમ કહે છે કે લિફ્ટ ઓલરેડી ઉપર છે જ, 20 મીટર ઉપરથી 20 મીટરથી ઉતરે તો એમાંથી 20 ઓછા થઈ જાય ને, તોય 150 ઉપર થોડી ને. એટલે આપણે એમાંથી 20 બાદ કરીશું એટલે 150 ઓછા 20 બરાબર 130 મીટર નીચે ઉતરશે.
જો 20 મીટર ઊંચેથી ઉતરે તો. બરાબર. ત્યારબાદ દાખલો 9મો, ખાલી જગ્યા પૂરો. -5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 35 છે. હવે આ 35ને -5 વડે ભાગી નાખો એટલે 5 સત્તા 35 અને -7 આવશે. એવી જ રીતે અહીં 30 છે તો 30ને 6 વડે ભાગી નાખો એટલે 5 આવશે. 6 પચાને 30. બેયનો જવાબ જો માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવશે. એવી જ રીતે અહીં ગુણાકાર છે. આવા ગુણાકાર તો આપણે શીખી ગયા. 8 તેરી 24 અને ઓછે ઓછે +24. એ જ રીતે 10 દાણ 100 થાય, પણ અહીંયા ખાલી જગ્યા અહીંયા છે તો આપણે આ 100ને 10 વડે -10 વડે ભાગીએ તો 0 0 ઉડી ગયા અને આ માઇનસની નિશાની અહીં લાગે તો આ -10 જવાબ મળે. હવે દાખલો 10મો છે, કયા ગુણનફળ સરખા છે તે જણાવો. તો અહીં -10 ગુણ્યા 10, 10 દાણ 100 અને માઇનસની નિશાની, અહીંયા 10 દાણ 100 માઇનસની નિશાની, અહીં ગુણનફળ સરખા છે. બેયનો જવાબ માઇનસ આવ્યો. -100 આવે છે. માઇનસની નિશાની હોય ત્યારે એને કૌંસમાં લખવું. હવે અહીં 20 ગુણ્યા 20 એટલે 400, અહીંયા 20 ગુણ્યા 20 એટલે 400 અને ઓછે ઓછે વત્તા એટલે +400. બેયનો જવાબ +400 આવે છે એટલે ગુણનફળ સરખા છે. ત્યારબાદ 4 તેરી 12 એટલે આ માઇનસની નિશાની એકમાં છે તો -12 અને અહીં હવે અહીં 6 ગુણ્યા -2 એટલે 6 દુના 12. બેયનો -12 જવાબ આવે છે તો ગુણનફળ સરખા છે. એ જ રીતે 8 ચોક 32, 8 ચોક 32 અને અહીં પણ 8 ચોક 32 થાય તો અહીંયા ઓછે ઓછે વત્તા થાય છે, અહીંયા ઓછા થાય છે તો અહીં ગુણનફળ સરખા નથી. એવી જ રીતે 6 × 30, અહીંયા 6 × 30 અહીં માઇનસ આવે છે, અહીંયા ઓછે ઓછે +30 થાય છે એટલે ગુણનફળ આ માઇનસ છે આ પ્લસ છે એટલે ગુણનફળ સરખા નથી. ત્યારબાદ છઠ્ઠું, 5 ચોક 20 અને -5 ગુણ્યા -4 તો 5 ચોક 20 ઓછે ઓછે +20 એટલે ગુણનફળ સરખા છે. અહીં પણ +20 છે, અહીં પણ +20 છે એટલે ગુણનફળ સરખા છે. અહીં ધોરણ 7નું 1.3 ચેપ્ટર પૂરું થાય છે મિત્રો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.